અમદાવાદ શહેરમાં યોજવામાં આવેલા સાયન્સ ઇનોવેશન ફેરમાં 90 જેટલી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ અને 200થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૈશ્વિક ઉચ્ચ શિક્ષણની વૈજ્ઞાનિક શોધો બાબતે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અને વિંગ કમાન્ડર A.K. તિવારીએ આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા વિદ્યાર્થીઓને બિરદાવીને સન્માનિત કર્યા હતા. अलग अलग क्लाइमेट चेंज ने लगता, सस्टेनेबिलिटी ने लगता नवा नवा आइडियाज़ प्रमाणेना जे प्रेजेंटेशन बताव्या છે એ ખૂબ કાબિલે તારીફ છે. જે બી બાળકો વિજ્ઞાન ગણિતમાં પ્રતિભાશાળી છે એમને સાયન્સ સિટી જોડે જોડીશું અને એમને વધારે ને વધારે કેરિયર ડેવલપમેન્ટમાં કેવી રીતના હેલ્પ કરી શકીએ એનો પ્રયત્ન કરીશું. बच्चे ने काफ़ी